ઉમંગની પાંખે ઉડતી અને વસંતના વાયરાની સુવાસ સાથે જીવરાજ મહેતા ટ્રસ્ટ દ્વારા વસંતોત્સવ 2027નું અત્યંત ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મનોહર ઉત્સવ સંસ્કૃતિ, કલા અને બાળ પ્રતિભાને ઉજાગર કરતો એક સ્મરણીય અવસર બની રહ્યો હતો। સંસ્થાના ભૂલકાઓ દ્વારા વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં નૃત્ય, સંગીત, નાટ્ય જેવી કલાત્મક પ્રસ્તુતિઓ કરાઈ હતી। કાર્યક્રમ દરમિયાન સંસ્થામાં તાલીમ લઈ રહેલા રમતવીરોની સિદ્ધિઓની પણ વિશેષ નોંધ લેવામાં આવી હતી। વિવિધ રમતગમતમાં મેળવેલી સિદ્ધિઓ બદલ તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય સમારોહમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્ય મહેશ કસવાડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મંત્રીઓએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પાઠવ્યા હતા અને સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી। ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે અમરેલી સ્કૂલમાંથી વિદ્યાર્થી જાય એ સમગ્ર ભારત માટે ગૌરવની બાબત છે, ગુજરાત માટે ગૌરવની બાબત છે। તમામ સ્કૂલના સૌ શિક્ષકો, એમના વાલીઓ, સ્ટાફ, ગુરુજનો અને વહીવટીતંત્રને હું ખૂબ શુભકામના આપું છું। વિદ્યાર્થીઓને શુભેચ્છા આપું કે પ્રતિનિધિત્વમાં ઝડપથી ફતેહ પ્રાપ્ત કરીને પાછા આવે। અહીંયા ભણેલા સૌ વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી માટે અનેકાધિક શુભકામનાઓ।